સગીરાને ભગાડી જનાર સામે કાર્યવાહી કરવા કોળી સેના રાજકોટ જિલ્લા અને કોળી સમાજના કાર્યકરો દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોળી સમાજની એક 17 વર્ષની સગીર વયની દીકરીને યશ ત્રિવેદી નામનો શખ્સ ફોર્સ લાવીને ભગાડી ગયેલ છે. માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવેલ છે, જેનો 1 મહિના જેવો સમયગાળો વીતી ગયેલો હોય છતાં કોઈ કાર્યવાહી થયેલ ન હોવાથી દીકરીના વાલીઓ અને સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશને જાણ કરેલ હતી, ત્યારે ખાલી આશ્વાસન આપવામાં આવ્યું. આવા અસામાજિક તત્વોને પોલીસનો જરા પણ ડર નથી, જેને લઈ સમાજની દીકરી માટે કોળી સેના રાજકોટ જિલ્લાને કોળી સમાજના અગ્રણીઓએ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપ્યું. અજયભાઈ ડાભી પ્રમુખ કોળી સેના રાજકોટ અને આગેવાનો વિજયભાઈ ગોલાણી, હિતેશભાઈ ડેરવાડિયા, પ્રવીણભાઈ મેર, કિરણભાઈ ડેરવાડિયા, ઋત્વિકભાઈ મોરવાડિયા, જયદીપભાઈ કુકડિયા વગેરે અગ્રણીઓએ હાજર રહીને આવેદનપત્ર આપ્યું. વધુમાં કોળી સમાજની એવી માંગ હતી કે આવા અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા જોઈએ. અસામાજિકને પોલીસનો પણ ભય ન હોવાથી અવારનવાર ગુનાઓ કરી બેસે છે. તેને જો રોકવામાં નહીં આવે, પાઠ ભણાવવામાં નહીં આવે, તો કોળી સમાજ નહીં પણ અન્ય સમાજની દીકરીઓ પર આવી લોભામણી પ્રવૃત્તિઓ થઈ શકે, જેથી કોળી સમાજ દ્વારા જેમ બને એમ જલ્દી આ ગુનાહિત અપરાધી પકડાય અને તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ. વધુમાં દીકરીના વાલીઓનો આક્ષેપ એવો હતો કે ફરિયાદ કરી એના 25 થી 30 દિવસ થવા આવ્યા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી માલવિયા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવેલ નથી. હું નવનીતભાઈ સનાભાઈ સોલંકી બોલું છું. એક છોકરોએ મારી દીકરીને ભગાડી ગયો છે. નામ યશ ત્રિવેદી છે. એ કોઠારિયા કોલોનીમાં રહે છે અને ત્યાં એને 3 છોકરીને ભગાવેલી છે. એક છોકરીએ ગળા ફાંસો ખાધો છે અને એક એનો બાપ જંગલેશ્વરથી તેડી ગયો. એટલે એને માટે એ છોકરાને તાત્કાલિક પકડી અને 20 વર્ષની સજા થાય એવું કરવા મહેરબાની. કમિશનર ઓફિસે અમે આવ્યા હતા, ત્યાં અમે આવેદનપત્ર આજે આપેલ છે, પણ માલવિયા પોલીસ ચોકી કઈ પણ જાતનો જવાબ આપેલ નથી. ત્યાં દરરોજ મારી દીકરી, એના સાસુ, આખું કુટુંબ ત્યાં જઈને બેસતા તો એમ કહેતા લોકેશન ચાલુ છે, લોકેશન ચાલુ છે. એને લોકેશન અમને ક્યારેય પણ બતાવેલ નથી. તો એને માટે તાત્કાલિક આ કમિશનર સાહેબે કીધું છે કે અમે ત્યાંનું જઈને બધી તપાસ કરશું. મારું નામ ધારા છે. હું છોકરીની માસી બોલું છું કે અમે માલવિયા પોલીસ સ્ટેશનમાં 26 દિવસથી ફરિયાદ લખાવેલ છે, પણ અમને કોઈ જાતની કાંઈ કાર્યવાહી લોકોએ કરવામાં આવેલ નથી. 26 દિવસથી છોકરીને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી અહીંયા. એકવાર કીધું કે લોકેશન સુરત મળે છે, પણ કોઈ જાતની કાર્યવાહી. એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છીએ, કનુભાઈ દેસાઈની, ત્યાં કે વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે કે પરત છોકરી કરે, અમારી ઝડપથી અમારું કામ કરવામાં આવે. મારી છોકરીને લઈને કોઠારિયાનો છોકરો વયો ગયો છે. આજ 25 દિવસ થયા, કઈ ખબર નથી ક્યાં છે, શું છે, કઈ સમાચાર નથી આવ્યા. એ માટે અમે ફરિયાદ લખાવેલી છે. 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય, પણ અમને કાંઈ જાણકારી મળી નથી હજી. તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે. જવાબ આપ્યો, આગળ અમારું કામ હાલશે એમ અમને કીધું છે. બેબીનું નામ શું હતું? તેજસ્વી. અને કેટલી ઉંમર હતી? 17 વર્ષ. કેટલો સમય ત્યાં ગઈ? 25-26 દિવસ થયા. કોની સાથે ગઈ? યશ નામના છોકરા સાથે. કેટલી વાર છોકરીને આવું કરે? મારું નામ ગોલાણી વિજય, કોળી સમાજ અગ્રણી, રાજકોટ. આજરોજ અમે તારીખ 7/11/2025 ના રોજ કમિશનર કચેરી રાજકોટે એક આવેદન દેવા આવેલા છીએ, જેમાં અમારી કોળી સમાજની એક સગીર વયની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ, તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે. તેના અનુસંધાને માલવિયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને 1 મહિનો થઈ ગયો, અંદાજે 1 મહિનો થવા આવ્યો છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી. એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે. રાજકોટ કોળી સેના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજે આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના માથે 3 થી 4 FIR ઓલરેડી થઈ ગયેલી છે, કેસ થઈ ગયેલા છે અને આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે. અને એક છોકરીએ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસ વાળા એને
કોર્ડન કરી અને થોડુંક એને કહે કે ભાઈ આ તમારો છોકરો ક્યાં છે અને એને ભાળ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો તેની સામે પણ કાર્યવાહી થાય. અને અમારી કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધીને જેમ બને એમ જલ્દીમાં નહીં પકડે તો આ કોળી સમાજની પણ બધા સમાજ માટે એક કાળા તિલક રૂપ કહેવાય કે આ જે છોકરી એને લઈ જાય છે ન થવું જોઈએ. બસ મારી આ જ અપેક્ષા છે. અને અહીંયા જે અરજી આપી છે સાહેબે અમને સારો એવો જવાબ આપેલ છે અને જવાબ મળેલ છે. જો કાર્યવાહી થાય તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા. આજ રોજ અમે તારીખ 7/11/2025 ને શુક્રવારના રોજ કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છીએ. અમારી કોળી સમાજની દીકરી તેજસ્વી ઓળખ્યા 17 વર્ષ સગીર વયની છેલ્લા 25 દિવસથી યશ ત્રિવેદી નામના છોકરા સાથે, જે છોકરો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને અવારનવાર આવી પ્રવૃત્તિઓ કરે છે, અને જે છોકરીની ઉંમર છે જે 17 વર્ષ સગીર વયની હોવાથી એમને લલચાવી ફોસલાવી અને તારીખ 11/10/2025 ના રોજ તેમના ઘર પાસેથી ભગાડી ગયેલ છે, અપહરણ કરેલ છે. અને છેલ્લા 25 દિવસથી માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી તેમના પરિવારના વાલીજનો ત્યાં માલવિયા પોલીસ સ્ટેશનમાં અવારનવાર 5 થી 6 વાર ત્યાં મુલાકાત લઈ અને ન્યાયની માંગણી કરેલ હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એમની કાર્યવાહીને લોકેશનને એના આધારે જે કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. અને છોકરી 17 વર્ષની હોય અને સગીર વયની હોય, તેમના માતા પિતાને ચિંતા થતી હોય કે આજે છોકરી ક્યાં છે, શું છે, એની પરિસ્થિતિ શું છે. જો આવનારા દિવસોમાં આવીને આવી પરિસ્થિતિઓ ઊભી રહે કોળી સમાજમાં, તો હું અહીંયાથી એક આહવાન કરું છું, સર્વ સમાજની દીકરી એક સરખી એક સમાન જ હોવી જોઈએ. જો આ સમયે આ વસ્તુ બનતી હોય અને આવનારા દિવસોમાં કોળી સમાજની કોઈ પણ દીકરી અથવા અન્ય સમાજની દીકરીઓ જે સગીર વયની હોય ને આવા જે લોકો છે એ ખોટી રીતે લોકોને ફસાવી અને કાંઈ પણ બીજી પ્રવૃત્તિઓ કરતા રહેશે તો આ કોળી સમાજ એ સમાજ નથી રહ્યો હવે કે જે પેલા હતો. એટલે સામ દામ દંડ ભેદની તમામ નીતિ સાથે આ કોળી સમાજ આગળ ન્યાય માટે દરેક પ્રયત્નો કરશે એવી અમારી આપ સૌને માંગણી આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ચેતી જજો, આ કોળી સમાજ હવે એ નથી રહ્યો જે તમે પહેલા જે વિચારતા હતા. હવેથી આવનારા દિવસમાં કોળી સમાજ જાગૃત છે, સક્ષમ છે, દરેક રીતે તૈયાર છે. જય કોળી સમાજ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.